આખરી ખબર ન્યુયોર્કના બ્રોન્ક્સથી આવેલી એક વાયલન્ટ ક્રાઇમ ઇન્સિડન્ટની છે. યુનિવર્સિટી હાઇટ્સ વિસ્તારમાં ગ્રાન્ડ એવન્યુ પર એક બિલ્ડિંગ બહાર 39 વર્ષના શખ્સને માથામાં ગોળી મારીને મર્ડર કરી દેવામાં આવ્યું. ટ્યુઝડે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ આ અટેક પછી મોકા પર પહોંચેલી એનવાયપીડીએ વિક્ટિમને ડેડ પ્રોનાઉન્સ કર્યા. મોન્રો યુનિવર્સિટી પાસે થયેલા આ ઇન્સિડન્ટ પછી પોલીસે એરિયાને બેરિકેડ કરીને એવિડન્સ કલેક્ટ કર્યા છે. શૂટર હજુ પણ ફરાર છે અને એનવાયપીડી આરોપીની શોધમાં આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે. મિત્રો, એક લીગલ રીતે 27 વર્ષથી યુએસમાં રહેતા ભારતીય મૂળના ગ્રીન કાર્ડ હોલ્ડર ટીચર પર આઈસ એજન્ટ્સનું આ વલણ શું તમને યોગ્ય લાગે છે? એ કહેવું કે તેઓ થોડા સમય યુએસથી બહાર હતા, શું આ કોઈને ડિપોર્ટ કરવા માટે પૂરતું કારણ હોઈ શકે, ખાસ કરીને જ્યારે તેમના પરિવારમાં તેમના બાળકો અને ગ્રાન્ડ કિડ્સ યુએસ સિટીઝન છે? કોમેન્ટમાં જણાવો અને દેશ દુનિયાની દરેક મોટી ખબર માટે જોતા રહો હેડલાઇન્સ વિથ ગાયત્રી.